માંડવીના શિવભક્તે કર્યું ભૂતનાથ મહાદેવની પ્રતિકૃતિનું નિર્માણ। માંડવીના ભગવાનભાઈ ખારવા દ્વારા રંગચુલી વિસ્તારમાં યુનિટી ગ્રુપ દ્વારા ઉજવાતા શિવરાત્રિ મહોત્સવમાં આબેહૂબ ભૂતનાથ મહાદેવની પ્રતિકૃતિ બનાવાઈ છે, જે શિવભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। આ અંગે ભગવાનભાઈ ખારવાએ વધુ વિગતો આપી હતી। સર્વપ્રથમ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સર્વે શિવ ભક્તોને મારા જય ભોલે। આ જગ્યા માંડવી રંગચુલી પાસે જે રંગચુલી ચોક યુનિટી ગ્રુપ દ્વારા વર્ષોથી અહીંયા આયોજન થતું આવ્યું છે। આ વર્ષે અમે એક શિવ બાબાનું એક અનોખું રૂપ દેવાનું વિચાર્યું હતું કે અઘોરી બાબા જેવું સ્વરૂપ આપ્યું છે, અને અઘોરી બાબાનું સ્વરૂપ આપવામાં અમને ફક્ત 2 દિવસમાં આ સ્વરૂપ તૈયાર કર્યું છે। આ શિવલિંગમાં બધી સમજી લો ને કે ઇકો ફ્રેન્ડલી વસ્તુ છે। એક તો ઘાસના આપણે નારિયેળના રેસા, નારિયેળના છોતા એમાંથી બનેલી સિંદરી અને પૂંઠાનો ઉપયોગ કરીને આ શિવલિંગ બનાવ્યું છે। અને મારી સાથે અલ્પેશભાઈ ખારવા, સંજયભાઈ તના અને વિજયભાઈ ખારવા આટલા મારા સહકાર્યકર રહ્યા છે। સૌથી પ્રથમ અમે આ જગ્યાએ એક સોમનાથ મહાદેવ બનાવ્યો હતો, પછી મહાકાલેશ્વર એ બનાવ્યો હતો, અમરનાથ બાબા બનાવ્યા હતા, અને ફરી પાછા એક મહાકાલેશ્વરનું બીજું સ્વરૂપ આપ્યું હતું, અને લાસ્ટ યર છેલ્લા વર્ષે અમે એક કેદારનાથનું સ્વરૂપ આપ્યું હતું, અને આ વર્ષે એક મહાકાલેશ્વરનું સ્વરૂપ એટલે અઘોરી બાબા ભૂતનાથનું સ્વરૂપ આપ્યું છે। યુવાનોને એક જ વસ્તુ કહેવાની છે કે સર્જન અને વિસર્જન, આપણે શું સર્જન કરશો? સર્જન અને વિસર્જન એ મારા મહાદેવના હાથમાં જ છે। તમે જો સાચા મનથી લગન લઈને કોઈ પણ કાર્યમાં આગળ વધશો તો તમારું કાર્ય સફળ જ થવાનું છે। એ મને અહીંયા જ શીખવા મળ્યું છે શિવલિંગના નિર્માણ વખતે।